રૂંગટા વિદ્યાભવનને સીબીએસઈ માન્યતા 2026-27 પ્રાઇમરીથી ધોરણ 9 સુધી પ્રવેશ શરૂ. ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રૂંગટા વિદ્યાભવનને શૈક્ષણિક વર્ષ 2026-27 કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈની માન્યતા પ્રાપ્ત થઈ છે. આ સાથે શાળામાં પ્રાઇમરીથી ધોરણ 9 સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે. આગામી વર્ષોમાં હાયર સેકન્ડરી સ્તર સુધી વિસ્તરણ કરવાની યોજના છે. ગુણવત્તાપૂર્ણ અને સર્વાંગી શિક્ષણને ધ્યાનમાં રાખી શાળામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, કોમ્પ્યુટર સાક્ષરતા, જીવન કૌશલ્ય, નેતૃત્વ વિકાસ, નૈતિક મૂલ્ય અને શારીરિક માનસિક આરોગ્ય પર આધારિત શિક્ષણ આપવામાં આવશે. ભવિષ્યમાં સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ, કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જેવી સુવિધા પ્રવૃત્તિઓ પણ શરૂ કરાશે. જનજાગૃતિ માટે આયોજિત પત્રકાર પરિષદમાં કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલે માહિતી આપી હતી. જણાવ્યું હતું કે 2026-27 માટે પ્રાઇમરીથી ધોરણ 9 સુધી સીબીએસઈ પાઠ્યક્રમમાં નામમાત્રની ફી સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશીપ પણ આપવામાં આવશે. પત્રકાર પરિષદમાં દિવ્યજીતસિંહ ઝાલા, શૈલા સેન, પારુલ મકસાના, શર્મિલા દાસ અને શશિકાંત પટેલ ઉપસ્થિત રહે સંસ્થા વિશેની માહિતી આપી હતી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન કે જે છેલ્લા 55 વર્ષોથી ભરૂચની ચોથી પેઢીને શિક્ષણ ક્ષેત્રે સેવા પ્રદાન કરી રહી છે. સતત નવાચારના માધ્યમથી બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન ન મળે અને એનો સર્વાંગી વિકાસ થાય એ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ હતી અને એના જ ઉપલક્ષ્યમાં રૂંગટા વિદ્યાભવનને સીબીએસઈ સંલગ્નતા પ્રાપ્ત થઈ છે, જેની માહિતી આપવા માટે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. સીબીએસઈ સાથે સંલગ્નતાની સાથે સાથે અમે બાળકોનો સર્વાંગી વિકાસ અને બહુઆયામી વિકાસ કરી શકીશું. ન માત્ર આના પર ફોકસ કરવાની સાથે સાથે ભવિષ્યમાં સાયન્સ અને ટેકનોલોજીના પણ જે નવા માધ્યમો છે એ પણ અમે આ શાળામાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. સાથે સાથે સૌથી ઓછી નજીવી ફી માં અમે એક રાષ્ટ્રીય કક્ષાનો જે અભ્યાસક્રમ છે એ બાળકોને આ સીબીએસઈના માધ્યમથી સૌ કરી શકીશું. આપ સૌ ભરૂચવાસીઓને વિનંતી છે કે જે રીતે રૂંગટા વિદ્યાભવનને સતત 1970થી આપનું જે સમર્થન અને માર્ગદર્શન મળી રહ્યું છે એ જ આ ઉત્સાહ સાથે રૂંગટા વિદ્યાભવન આપ સૌ વાલીઓને આવકારે છે પોતાના બાળકના સર્વાંગી विकास માટે. नमस्कार. भरूच की टायर 2 सिटी में जैसे 2 साल पूर्व हमने एक फ्यूचर लैब की स्थापना की थी संस्कार विद्या भवन में, वैसा ही कुछ हम अभी रूंगटा विद्या भवन में नेक्स्ट जेन फ्यूचर लैब्स की स्थापना करने जा रहे हैं, जिससे बालकों को अभी से छोटे जब बचपन में उनको फ्यूचर लर्निंग की सुविधा मिलेगी, जिसमें कोडिंग, रोबोटिक्स, आर्टिफिशियल इंटेलिजेंस जैसे सब्जेक्ट पढ़ाए जाएंगे. ये क्यों पॉसिबल हो पाया? जैसा सर ने बताया कि सीबीएसई से मान्यता प्राप्त होने के बाद अब रूंगटा विद्या भवन शिक्षा जगत में एक नया आयाम स्थापित करने जा रहे हैं. सीबीएसई से मान्यता प्राप्त होने के बाद भी रूंगटा विद्या भवन अपने मूल्यों से कॉम्प्रोमाइज नहीं करेगा. इंडिया में सबसे कम फी में हम बच्चों को सीबीएसई की शिक्षा प्रदान करेंगे और जो भी प्रतिभाशाली विद्यार्थी होंगे जो ये फीस भी अफोर्ड ना कर पाए, उनको संस्कार भारती ट्रस्ट 100% तक की भी स्कॉलरशिप प्रोवाइड करेगा. थैंक यू सो मच. रियाज पटेलનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.